અરવલ્લીમાં તેલની ઘટની ફરિયાદને લઈને તપાસ હાથ ધરવામાં આવી। મોડાસા માર્કેટયાર્ડની શ્રીનાથ અને રામદેવ ટ્રેડર્સમાં તપાસ હાથ ધરાઈ। તેલના ડબ્બા દીઠ 300 ગ્રામ ઘટની ગ્રાહકોની ફરિયાદ હતી। જીઆઈડીસી ખાતે મહેશ્વરી પ્રોટીન ફેક્ટરીમાં પણ તપાસ હાથ ધરવામાં આવી છે। ત્યારે અરવલ્લીથી જે સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે, મધુમતી સોયાબીન તેલના ડબ્બામાં તેલની ઘટની ફરિયાદને લઈને તપાસ હાથ ધરવામાં આવી। અરવલ્લી તોલમાપ વિભાગના અધિકારીઓ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી। મોડાસા માર્કેટયાર્ડની શ્રીનાથ ટ્રેડર્સ અને શ્રી રામદેવ ટ્રેડર્સ નામની દુકાનમાં તપાસ કરવામાં આવી હતી। તેલના ડબ્બા દીઠ 300 ગ્રામ જેટલી તેલની ઘટ હોવાની ગ્રાહકો દ્વારા ફરિયાદ કરવામાં આવી। શ્રીનાથ ટ્રેડર્સ સાર્વજનિક પૈસા માર્કેટ મધુમતી સોયાબીન જે આવ્યું છે એ 450 ગ્રામ નીકળ્યું છે। અમે પોતે ફરિયાદ કરી જ છે અને અમે આ માલ પરત મોકલવાની તજવીજમાં છીએ, કારણ કે વજન ઓછું હોય, વારંવાર રજૂઆત કરવા છતાં વજન ઓછું આવવાથી એટલે અમે આ માલ પરત મોકલવા માટે કરેલ છે। આ તેલના ડબ્બો કેટલા કિલોનો આવો છો અને કેટલો ઘટ પડ્યો છે આમાં? 750 ગ્રામ આવું અને કેટલી ઘટ પડી? 250-300 ગ્રામ।